अहो धन्य हे मुनिदशा। आत्म स्वभाव के साधक निर्ग्रंथ मुनि राजों की अंतर परिणति में उछलने वाला आनंद वचनों के पार है। हे भव्यों, यदि तुम भी दुखों से परिमुक्त होना चाहते हो तो श्रामण्य धर्म को अंगीकार करो। आत्म अनुभव नितरमन, आत्म अनुभव नितरमन, करते सदा मुनिराज है, करते सदा मुनिराज है। मुक्ति पथ अनुरागी गुरुवर, मुक्ति पथ अनुरागी गुरुवर, सौख्य के साम्राज्य है। आत्म अनुभव नितरमन, आत्म अनुभव नितरमन, करते सदा मुनिराज है, करते सदा मुनिराज है। मुक्ति पथ अनुरागी गुरुवर, मुक्ति पथ अनुरागी गुरुवर, सौख्य के साम्राज्य है। आत्म अनुभव नितरमन। सौम्य मुद्रा शांत छवि नित, कह रही उपदेश रहे। देख निज के और क्षण भर, सौख्य का सागर बहे। सहज ज्ञायक भाव वरते, सहज ज्ञायक भाव वरते, साम्य रस की धार है। आत्म अनुभव नितरमन। दृष्टि में ध्रुव
रही सुखधार है। आत्म अनुभव नितरमण, आत्म अनुभव नितरमण, करते सदा मुनि राज है, करते सदा मुनि राज है। मुक्ति पथ अनुरागे गुरुवर, मुक्ति पथ अनुरागे गुरुवर, सौख्य के साम्राज्य है। आत्म अनुभव नितरमण, आत्म अनुभव नितरमण, आत्म अनुभव नितरमण। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। નવું પ્રકરણ છે વિચરૂંગા કબ મહત પુરુષને પંત જબ. હિન્દીમાં તો બધું થોડુંક ઊંધું ચત્તો એનો અનુવાદ છે. ગુજરાતીમાં મૂળમાં અપૂર્વ અવસરની પંક્તિ છે. આ પહેલો જ કાવ્ય છે. 29-30 વર્ષની ઉંમરમાં કૃપાળુ દેવે આ કાવ્યની રચના કરી. અપૂર્વ અવસર. મહાત્મા ગાંધીજીએ આશ્રમની ભજનાવલીમાં અપૂર્વ અવસરને પ્રાર્થના તરીકે ગાતા. રઘુપતિ રાઘવ, રાજારામ વગેરે તો ઠીક, પણ આ અપૂર્વ અવસરનો કાવ્ય પણ પ્રાર્થના તરીકે તેઓ ખાસ લેતા, લેવડાવતા. અને એમના ગાંધીજીના જીવનમાં સાત્વિકતા તો અખૂટ હતી જ. અને શ્રીમદજીનો ભેટો પણ થયો. શતાવધાનીના પ્રયોગો અંગે એમને ઘણી માહિતી પણ હતી. પોતે પણ કૃપાળુદેવને ઘણા પ્રશ્નો કર્યા, ઘણી ભાષાઓમાં પ્રશ્નો કર્યા. એમના સચોટ જવાબ કૃપાળુદેવે આપ્યા તો અચરજે પામ્યા. અને એમની સ્મરણ શક્તિ અને અવધાનની સાધનાને લીધે કૃપાળુદેવ પ્રત્યે તેઓ આકર્ષાયા અને જીવનભર
એમણે આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકાર કર્યા અને માન્ય રાખ્યું. એમને એક બહુ સરસ વાક્ય છે ગાંધીજીનું. મેં મારા જીવનમાં ઘણા સાધુ સંતો અને સાધકોના જીવન અને સાહિત્યમાંથી પામેલ છે, પણ સૌથી વધુ કોઈના સાહિત્યમાંથી અને જીવનમાંથી હું શીખી શક્યો છું, પામી કે સમજી શક્યો છું, તો એક શબ્દનો પ્રયોગ છે એમનો, કવિરાજ. આ કવિરાજ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીના જીવ. એટલે એમની એમની કવિત્વથી ખરેખર જો કવિત્વ એટલે કોઈ કાવ્ય લખી જાણે, કવિતા લખી જાણે એમ નહીં. કવિ કર્મ એટલે વિદ્વત્તાનું કાર્ય કહેવાય. કવિત્વ એટલે વિદ્વત્તા. બહુ ભારે ભરકમ શબ્દ છે. આખું વિરાટ વ્યક્તિત્વને સમજાવતો શબ્દ છે. ઇંગ્લિશમાં પોએટ કહીએ ને, પોએટ, તો પોએટ કે પોએટ્રી, પોએટ પોએટ્રી બનાવે, કવિ કાવ્ય રચે, પણ કવિનું કવિ કર્મ, કાવ્યની સૃષ્ટિ, કાવ્યની રચના એ કોઈ નાની મોટી સાધના નથી. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. કરો એના ઉપર વ્યાખ્યા, 500 પાનું તમે લખી શકો એના. સમજાય છે કહેવાનો અર્થ? કે કવિ કર્મ સાધનાનું ફળ છે. શ્રીમદજીના સંદર્ભમાં આપણે વાત કરીએ, ફળદેવના સંદર્ભમાં, 1.5 કલાકમાં, કેવળ 1.5 કલાકમાં એ ઓલો ફાણસ એની પ્રકાશની ઓથે, એની રોશનીની ઓથે 1.5 જ કલાકમાં આત્મસિદ્ધિની આખી શ્રેષ્ઠતમ કવિતા લખાઈ ગઈ હોય. મતાર્થી અને આત્માર્થીના લક્ષણો અને પ્યોર દાર્શનિક ચિંતન, આત્મા છે તે નિત્ય છે વાળો જે 6 બોલ છે, એમાં 6 વિપરીત મતો અને માન્યતાઓનું ખંડન, એક આખું દાર્શનિક ટોપિક છે, ફિલોસોફી છે. કોરો અધ્યાત્મ નથી, પૂરી ભાવુકતા નથી, આખું તત્વજ્ઞાન છે. જનાગમનો તો સમજો કે આખો નિચોડ છે. સમજાય છે? એ કવિ કર્મ કોઈ સામાન્ય બાબત નથી. કવિ કર્મ એટલે સાહિત્યનું સર્જન, સાહિત્યની સૃષ્ટિ, અનુભવને શબ્દોના ઓપ આપીને ગ્રંથ રચના જે થાય એનું નામ કવિ કર્મ. અનુભવને, અનુભૂતિને શબ્દોની કાયામાં ઢાળીને, સોનાના સિક્કા તો હોય, સોનાના સિક્કા તો હોય, પણ સિક્કામાંથી ઘાટ ઘડતા તો આવડવું જોઈએ ને. હીરા તો છે, ડાયમંડ તો છે, પણ ડાયમંડને તમે પહેલ તો પાડો સાહેબ. ડાયમંડ ખરીદનારા ઘણા હોય, ડાયમંડ, હીરા, હીરા ખરીદનારા ઘણા હોય, પણ હીરા પારખું કેટલા? પૈસાથી હીરા ખરીદી તો શકો, પણ હીરામાં પહેલ પુરુષાર્થથી પડે, સમજણથી પડે, વિચક્ષણ. ખ્યાલમાં આવ્યું? તો સમજવા જેવી વાતો છે. શુક્લ પરિણામ વિના અમારા આ નાદને કોણ સમજશે? શુક્લ પરિણામ વિના
કાળા ઘેલા પરિણામ, મલિન પરિણામે જીવો બેઠા હોય તો મહાપુરુષ કહે છે કે અમારા આ નાદને કોણ સાંભળશે? કેમ કે પાત્ર વિના વસ્તુ ન જ રહે. જાય છે એટલે પાત્રતા, સત્પાત્રતા જોઈએ. મળતા મળી જાય, જીવને બધું જ મળતા મળી જાય, પણ મળ્યા બાદ એને ચરિતાર્થ અને સાકાર કેવી રીતે, અર્થપૂર્ણ, સમજાય છે? અર્થપૂર્ણ કેવી રીતે? શતાયુ તો થાવ, પણ આયુના ક્ષણે ક્ષણમાં જીવન પૂરો. ભલે ને કૃપાળુદેવ જેવા 33 વર્ષની ઉંમરે 1967 9/11, સાહેબ, do you understand what is the 9/11 વર્લ્ડ ટ્રેડ સેન્ટર? હા, તો એક તો 9/11 વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટના, ખૂંખાર આતંકવાદ, અને એક 9/11 ની શ્રીમદજીના અવતારની ઘટના, અનેકાંતના મહાપુરુષનો જન્મ. 9/11 ડેટ સેમ છે. નવ 11/1967, સાહેબ, વિક્રમ સંવત 1994, 1967 બર્થ ડેટ કૃપાળુદેવનું. અને 4/11/1901, 1901, 1901, 4/11, મહિનો તો ઈ નહીં છે, 4/11. અને આમ કાળ ધર્મ પામ્યા 33 વર્ષની ઉંમર. 4/11 છે કે 11/4 છે? બર્થ 67, 1867, હા સોરી 1867, હા, અને 1901, બરોબર, 1867, બરોબર છે, બરાબર. 1867 અને 1901, 33. જો અફર આંકડા છે, 3 ને તમે ફેરવી ના શકો. તગડો, છગડો, નવડો, બધા અફર આંકડાઓ છે. ચલો, એ તો એક સંખ્યા શાસ્ત્રની અપેક્ષાએ અર્થઘટનો છે, પણ 33 વર્ષની ઉંમર, મારું તો અહોભાગ્ય સમજુ છું. 10મા ધોરણમાં ગુજરાતીમાં એક પાઠ છે, વિરલ વિભૂતિ. આત્માનંદ અપૂર્વ લેખક છે, એમણે લખેલું. આજે જ હું હજી 10મા ધોરણનું પેપર આપી આવ્યો, વિરલભાઈ, આજે જ. સવારે પોતે સ્ટુડન્ટ તરીકે ટગર ટગર બીજા છોકરાઓ મારી તરફ જોયા રાખે, આ અંકલ કોણ હે? અને મારી દીકરીની ઉંમરની તો ઓલી સુપરવાઇઝર હતી, એ મને કે સર 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 કરીને સપલી આપે અને એ બધું. એ વિરલ વિભૂતિ જે પાઠ છે ને, એમાં એક બહુ સરસ વાત આવી, શરૂઆત એટલી સરસ આવી. કોઈ એક વિદ્યાલયમાં બાળકોને બાળ સભામાં સમજાવવા માટે, બોધ આપવા માટે કૃપાળુદેવ ગયા. એમણે નાનકડી વાત કરી, શોર્ટ સ્ટોરી, બિલકુલ. તમારા હાથમાં, એક હાથમાં છાશની વાટકી છે, છાશ ભરેલી વાટકી, એક હાથમાં ઘીનો કટોરો. તમે ઝાલીને સાવચેતીથી કઈ વાટકીને સંભાળશો? કદર કોની કરશો સાહેબ, બોલો? સ્વાભાવિક રીતે ને. એટલે બરોબર છો તમે, કૃપાળુદેવના પરમ શિષ્ય છો. એમણે પણ એ જ જવાબ આપ્યો, છોકરાઓએ આપ્યો, છાશ તો ઢોળાય તો ફરીથી મળી રહે મફતમાં, પણ ઘીની કિંમત, હા, જાજી, મૂલ્યવાન. એક વખત ઘી ઢોળાય એટલે ઢોળાય જ, પછી નહીં મળે, પૂંજી ખર્ચવી પડે. બાળકોને આ સ્ટોરી કરી કે દેહ છાશ જેવું છે, આત્મા ઘી જેવો મૂલ્યવાન છે.
ઘીને ઝાલો, આત્માને ઝાલતા શીખો. દેહ ભલે ને ઢોળાય તો ઢોળાય. દેહ ધર્મની ચિંતા ન કરો, સોરી, દેહ ધર્મની ચિંતા ન કરો અને આત્મધર્મમાં નચિંત રહો. એટલે આત્મધર્મમાં ઓલા ગફલતમાં ન રહો. નચિંત રહો તમે, પણ આત્મધર્મમાં જાગૃતિ પૂરેપૂરી રાખો. જો ઈ ઢોળાય તો ભાવ બગડ્યા વિના, ભાવ બગડ્યા વિના ન રહે અને ભાવ વધ્યા વિના ન. ભાવ બગડે એ હાલનું, ભાવ બગડે એ આવતા ભાવ. કેટલી વિચક્ષણતા હતી બધા. આવા મહાપુરુષ કૃપાળુદેવ અદભુત. 7 વર્ષની ઉંમરમાં, 11 વર્ષની ઉંમરમાં કેવા કેવા વૈરાગ્યના પ્રસંગો બન્યા હોય. જાતિ સ્મરણ, શતાવધાની વગેરે તો ઠીક છે, કોઈ ક્ષયક્ષમ વિશેષ હોય, પણ વૈરાગ્યનો બળ કેવું, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે. બિલકુલ જીવનની ઉત્તર અવસ્થામાં એમ સમજો ને, 29, 30, 31 વર્ષની ઉંમરમાં આ રચનાઓ થઈ છે. એમાંની આ પંક્તિ છે, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરશું કબ મહત પુરુષને પંથ યા. વિચરશું કબ મહત પુરુષને પંથ જો. એમ મહત પુરુષને પંથ જબ. બાવા હિન્દી અનુવાદ કર્યું છે. ગુજરાતીનો પ્રત્યય છે, લખાણ હિન્દીમાં છે. કોશિશ કરી છે હિન્દીમાં અનુવાદ કરવાનો, નથી રહ્યું ગુજરાતી, નથી રહ્યું હિન્દી. બાવા ગુજરાતી બેવ બગડ્યા, બાવાને બેવ બગડે. ગુજરાતી બગડી અને હા સમજાય છે. વિચરશું કબ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કેવી આમ તીખી ધગશ તાલાવેલી કેવી હશે. હા, પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજીને એક વાર એ સભામાં આવતા પહેલા અપૂર્વ અવસર હિન્દીનો કાવ્ય પાઠ બાળકો કરતા હશે. આવીને વ્યાખ્યાનમાં શરૂઆતમાં જેણે વાત કરી, તમારે બધાની નિર્ગ્રંથતાની ભાવના છે ને, તમારી બધા નિર્ગ્રંથતાની ભાવના ભાવતા હતા ને. હમણાં છોકરા બોલે કે હા, તો કે છે કે નિર્ગ્રંથ દ્રષ્ટિ વિના નિર્ગ્રંથની ભાવના સફળ નહીં થાય. શું બોલ્યા? નિર્ગ્રંથ દ્રષ્ટિ વિના, રાજુભાઈ, દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ એટલે શ્વાસે શ્વાસે નિર્ગ્રંથતાનું સ્મરણ. સાહેબ, NOW. તમે ટી શર્ટ પહેર્યા છો, સમજો સવારે પહેર્યા છો, આખા દિવસમાં કોઈ ક્ષણે વિસ્મરણ થાય છે કે હું ટી શર્ટ પહેર્યો છું કે જબ્બો પહેર્યો છું? સંશય થાય છે? એવી અનુભૂતિ થાય કે ટી શર્ટ પહેર્યા હોય અને જબ્બાની અનુભૂતિ થાય? ન સંશય ન વિપર્યય. અને હું કંઈક પહેર્યો છું કે નહીં એવો અનધ્યવસાય પણ ન હોય. એટલે જ્ઞાનના ત્રણેય દોષ ન હોય, સંશય, વિપર્ય, અનધ્યવસાય. મીન્સ એમ થયું, પહેર્યા બાદ આખો દિવસ જ્યાં સુધી પહેર્યા રાખીએ ત્યાં સુધી એનો ભાવ ભાષણ, ફિલિંગ્સ, અટેચમેન્ટ હોય અને હોય જ. ખ્યાલમાં આવ્યું? એ કહેવાનો અર્થ એવું છે કે કૃપાળુદેવ એવા જીવ હતા, કોઈ ક્ષણે એનું વિસ્મરણ નહીં. કોરી ભાવનાની વાત નથી. અને અમસ્તે આત્મકલ્યાણના માર્ગમાં એક વાત યાદ રાખજો બધાએ, રાજુભાઈ, આ માર્ગ ભાવુકતાનો નથી, ભાવનાનો માર્ગ ખરો. આ માર્ગ શ્રદ્ધાનો માર્ગ છે, અંધશ્રદ્ધાનો માર્ગ નથી. શું કીધું? શ્રદ્ધાનો માર્ગ છે, અંધશ્રદ્ધાનો માર્ગ નથી. ભાવનાનો માર્ગ છે, ભાવુકતાનો માર્ગ નથી. ખ્યાલમાં આવ્યું?
કોરી ભાવુકતા નકામી, એ તો રૂંધાયેલ કશાય જેવું ઉછળે પછી, અને બીજે ક્ષણે સાવ કોરું ધપાટ. જેમ આજકાલ વરસાદ આવે ને, આવે એટલે ખાબકે 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 2 ઇંચ, અને 2 મહિના સુધી વળી પાછો એક ટીપુય ન હોય. વરસાદને આપણે ગાળાગાળી કરતા હોય, અપશબ્દ કહેતા હોય, ગજબ પ્રકૃતિ થઈ ગઈ, હવે વરસાદ આવે એટલે આવે, નહીં આવે. શું વિમલભાઈ, વરસાદને તો તમે અપશબ્દ કહો છો, પોતાના પરિણામોને અપશબ્દ કહો ને. પ્રકૃતિને શું આંગળી ચીંધો? આ ગાંડા વેડા જેવું છે, ને આવે તો આવે, નહીં આવે તો નહીં આવે. આપણે આપણા પરિણામોને જોઈએ ને. હા, સ્વાધ્યાયના રોજના પરિણામ ન થવા જોઈએ, સત્સંગના નિયમિત પરિણામ ન થવા જોઈએ. હા, શાસ્ત્ર સ્વાધ્યાય તો આત્માર્થીને માટે રોજનો ખોરાક છે. નહીં તો ડાયાબિટીસ નો ખોરાક, બીપી નો ખોરાક. હે સાહેબ, ભુક્ત ભોગી છો કે નહીં? એક ટીકડી બોલો એટલે મર્યા જ હાલમાં. સાહેબ ટીકડી પૂરી થઈ ગઈ છે, સવારનો ખોરાક રહી ગયો, બપોરનો ખોરાક રહી ગયો, સાંજે આવે ચક્કર આવે, ને આમ અંતે એક ટીકડી ભૂલાય એટલે હેરાન થઈ જાય. આ તો જિંદગીભર મહિનાઓ સુધી સ્વાધ્યાયનો ખોરાક નથી થતો જીવન. તો વિષય કશાયની હોળી નહીં હળગે તો શું હળગે? નિરંતર સ્વાધ્યાય નિરંતર પ્રક્રિયાનું નામ છે સાહેબ, યાદ રાખજો. બિલકુલ બ્રહ્મવાક્ય. સ્વાધ્યાય નિરંતર પ્રક્રિયાનું નામ છે. બહુ અદભુત વાતો છે બધી. તો નિર્ગ્રંથ ભાવના તો ભાવો છો, પણ નિર્ગ્રંથ દ્રષ્ટિ રાખો. આપણે વાત ચાલતી હતી, દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ એટલે ખાતા પીતા ઉઠતા બેસતા જેનો ધ્યાસ, એનું નામ દ્રષ્ટિ. ખ્યાલમાં આવ્યું? મને સમજો કે નંબર આવ્યા હોય અને ચશ્મા મેં પહેર્યા હોય, 12 કલાક જાગું ત્યારે ચશ્મા ચડેલા જ હોય. તો હવે મને બતાવો, કોઈ દી મને વિસ્મરણ થાય કે મેં ચશ્મા પહેર્યા નથી, કે ચશ્મા વગર હું વાંચું છું, કે હવે એ દ્રવ્ય ભાવ અને નો કર્મ સાથેના જેવા બંધાન છે ને, એવા એ આંખ ને ચશ્મા સાથેના બંધાણ થઈ ગયા હોય, એવું બધું એની સાથેનો અટેચમેન્ટ, એનું નામ દ્રષ્ટિ. એમ સ્વાધ્યાય કર્યા વિના ચૈન ન પડે, તત્વ સાંભળ્યા વિના ચૈન ન પડે. આ વાત કાને નહીં પડે તો બિલકુલ બેચેની વધે, તો સમજી લેવાનું હવે વાતની કિંમત અને કદર અંદરમાં વધી ગઈ છે. એનું નામ મહિમા, એનું નામ ગરજ, એનું નામ ધગશ, એનું નામ તાલાવેલી. તાલાવેલી જ ન હોય, સાવ મરેલા જ હોઈએ. ધગશ નામની કોઈ વસ્તુ જ નથી. આવ્યા તો આવ્યા, બેઠા તો બેઠા. એ નમાલાપનું છે, એ નપુંસકનું જીવન છે, નિર્વીર્ય જીવન છે. બોલો સાહેબ, શું કહેવાય? ઓલો પાવૈયા કહેવાય ને ગુજરાતીમાં, પાવૈયા. પાવૈયાને કોઈ દી લગ્ન ના ભાવ થાય? બોલો, પાવૈયો કોઈ દી લગ્ન કરે? લગ્ન થાય? લગ્ન ના ભાવ થાય એમ કહો છો? નહીં થાય ને. અને યુવાન સ્ત્રી અને પુરુષને, યુવાનને લગ્ન ના ભાવ આવ્યા વિના રહે? સમજાય છે કે લગ્નોચિત પરિણતિ યુવાન સ્ત્રી પુરુષને થાય, પાવૈયાને નહીં થાય. સાહેબ શું કહેવા માંગીએ છીએ? એમ જેને તત્વની અને આત્માની ભાવના જ ન થાય, એ યુવાન સ્ત્રી પુરુષ જ નથી. કોણ છે? હૃદયશ્રીની ભાષામાં કહીએ, પાવૈયા હિજડા છે. પ્રેમભાઈ, હિજડા છે, હિજડા. પાવૈયા તત્વની રુચિ જ નથી, અને તત્વનો રસ જ નથી. આકરું આકરું છે આ. આ કેવળ લોલીપોપ ની વાત નથી, આ કઈ માખણ ચોપડવાના ધંધા નથી. આ બહુ અદભુત વાતો છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો
સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આ વૈરાગ્યના આમ જેને કે ને કે માનસ સ્તંભ રોપ્યા છે આ પૂર્વ અવસર, થાંભલા રોપ્યા છે અમૃત. અને એમાં એક પહેલું જ કાવ્ય પૂરતું છે, બાકી 21 કાવ્ય વાંચવાની જરૂરત નથી. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને એમાં બધું જ આવ્યું, બધું જ ત્યજવાની વાત આવી. અને વિચારશું કબ મહત પુરુષને પંથ જો, એમાં ગ્રહવાની બધી વાત આવી. હે તત્વ ને ઉપાધિ તત્વ, ખસવાની વાત અને વસવાની વાત બધી જ આવી ગઈ. ગામની વાત આવી અને રામની વાત આવી. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને એ ગામની વાત છે, એ હે ની વાત છે, હે તત્વની વાત છે. અને બોલો પછીની પંક્તિ બોલો. હા શું? હા, વિચારશું કબ મહત પુરુષને, એ અંદરની મસ્તીની વાત છે. હસ્તી કી મસ્તી મેં તું મસ્ત હો જા, હાથમ કે રંગ મેં એસા તું રંગ જા, એ આવી વાત છે. તો હજી મથાળું લખેલું છે, વિચારશું કબ મહત પુરુષને. અને એ ગજબની વાત સાહેબ, સાંભળો. શું નામ સાહેબનું? અશોકભાઈ. લખ્યું છે શ્રીમદજીએ, ભાવના આપણી છે. આ ભાવો કોના? ભાવો મારા, આપણા. આજે મેં સ્તુતિ જે વગાડ્યું ને એના માટે જ વગાડ્યું. આત્મ અનુભવ નિત રમન કરતે હૈ મુનિરાજ, બિલકુલ શરૂઆતમાં જ ફર્સ્ટ સ્લાઇડમાં જ એક ગાથા લખેલી હતી, પડિવજ્જદુ સામન્નમ, 201 નંબરની ગાથા, ચરણાનયોગ સૂચક ચુલિકા. રોચન સાર. જો દુઃખોથી પરિમુક્ત થવા માંગતા હો, તમે મોક્ષ માર્ગના પ્રણેતા અહીંયા ઉભા છીએ. આવો તો ખરા, પૂછો તો ખરા, સુખી કેમ થવાય? આચાર્ય કુંકુમ દેવ લખે છે પ્રવચન સારું. આવી અદભુત આનંદમયી જ્ઞાન અને વૈરાગ્યમયી અપૂર્વ રચના 111 થી 21 સુધીના બધા બોલો છે. આજે આનો પહેલો દિવસ છે. આપણે બધા જ બોલો શાંતિથી વાગોળીએ, વાંચીએ, પછી એક એકની ટીકા કરશું આપણે. 111મો બોલ. અહો मुनि दशा का सम्यक्त्व, उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. बोलो अहो, या अहो. હૃદયશ્રી અહો ભાવ વ્યક્ત કરે છે આમાં. અહો મુનિ દશા કા સમ્યક, સમ્યક તો એ ધન્ય છે એમ કહે છે, ચારિત્ર દશા ધન્ય છે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારી એ ધન્ય છે. સાહેબ જયારે બહારગામ પ્રવાસ ખેડવાનો હોય ને, કલરફુલ સરસ મજાના સોહામણા સુટકેસો આપણે ભરેલા હોય, ટ્રોલી વાળા અને ઓલું શું કહેવાય ટ્રાવેલ બેગ હોય ને બધા આપડા, નાના મોટા પ્લેનમાં અંદરમાં એર બેગ અંદરમાં રાખવા માટે જુદા, લગેજ વાળા જુદા. રાજુભાઈ, પ્રવાસ તો ખેડશું ત્યારે ખેડશું, પણ એને જોઈ જોઈને જ આપણને ગલગલિયા થાય. સમજાય છે કઈ? એટલા સરસ મજાના હોય પેકેજ, આ હા હા હા. અને એને જયારે આપણે આમ ટ્રાવેલ કરીએ ને અને ખેંચીએ ને, ત્યારે આપણી બોડી લેંગ્વેજ પણ એવી લાગે જાણે કે હવે ભવ ભ્રમણ માટે આપણે તૈયાર થઈ ગયા. એટલો રસ. હવે એને ભગવાન મહાવીર આવીને પણ એમ કહે ને કે ઉભો રે, માળા ફેરવ, તો નહીં ફરે. પદ્માસન અને ખડગાસન બધું ભૂલાઈ ગયું હોય. સમજાય છે શું કહેવા માંગુ છું? હા, અહીંયા કહે છે કે ધન્ય છે મુનિ દશાનું સમ્યક, તો ધન્ય છે મુનિ દશાનું ચારિત્ર દશા, ધન્ય છે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારી. તૈયારી ધન્ય છે, તો યાત્રા કેવી ધન્ય હોય.
યાત્રા ધન્ય છે, મંજિલ અને પ્રાપ્તિ તો કેવો ધન્ય હશે. विचारजो साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की. वाह गजब છે. જે આ બધા ડિફરન્ટ બોલ આવ્યા છે, બધા ટિપિકલ બોલ આવ્યા. સાધુ શબ્દ દ્વારા આપણે ગામની વાત નહીં કરવાની, આચાર્ય કુંકુંદ આવા અને અમૃતચંદ્રાચાર્ય આવા એમ નહીં. સાધના પોતાની આત્મ સાધનાની વાત છે. 113 जैसे किसी का 21 वर्ष का पुत्र मर गया हो, उसके मोहवश कलेजे में घाव लगते हैं, उसी के ख्याल में जगत के अन्य पदार्थों का प्रेम विस्मृत हो जाता है, वैसे ही मुनिराज को आत्मा का प्रेम वर्तता है, अतः पर का प्रेम नहीं रहता. કાં તો જો કાં તો સ્વરૂપ અને સ્વભાવનો પ્રેમ રહે, કાં તો જગતનો પ્રેમ રહે. કાં તો રાગ રહે, કાં તો વૈરાગ્ય રહે. જગતનો પ્રેમ હશે તો જીવનો પ્રેમ નથી, જગતનો આદર હશે તો સ્વરૂપ અને સ્વભાવનો આદર નહીં રહે. બહુ સરસ બોલ છે. આના અંગે તો જેટલું કહીએ એટલું ઓછું છે. ગુરુદેવના પ્રવચનમાં સરસ મજાની બધી બાબતો આવે છે, ત્યારે આપણે એની વાત કરશું. 114 मुनि भावलिंगी मुनिराज महान पुरुषार्थी हैं. जो पुरुषार्थी नहीं, महान महान पुरुषार्थी. देखो ओ हो आत्मा आनंद की भूमि, आनंद की भूमि, अतीन्द्रिय आनंद की भूमि में बहुत लीन हो गए हैं. इतना पुरुषार्थ मुनिराज को अंतर आनंद में. આમાં એક તો પુરુષાર્થની વાત અને આનંદની ભૂમિ, આનંદનું ખેતર છે આત્મા, એમાંથી આનંદ પાકે, દુઃખ નહીં પાકે, રાગ નહીં પાકે, એમ એવી બધી સરસ વાત આવશે. જો ગુરુદેવને જો એક બોલ વાંચો ને, એમના દુનિયાભરના બધા વ્યાખ્યાનો યાદ આવી જાય. પણ ઉદ્ગારો, એક અહીંયા ઉદ્ગાર વાંચીએ, બીજા 25 ઉદ્ગારો ચિત્તમાં તરવરતા હોય. લેશો આનંદ લેશો. છડાલાના પ્રવચનમાં હતો એ 115 मुनिराज को आहार करते समय आहार का लक्ष्य नहीं, किंतु पूर्ण कैसे हो यही लक्ष्य है. यह उनकी निरंतर जो आहार लेती वखतनी पण जागृति. અહીંયા તો સ્વાધ્યાય કરતી વખતે જાગૃતિ ન રહે આપણને. સ્વાધ્યાય પછી ક્યાંક રિસેપ્શનમાં જવાનું હોય ને, તો સમયસાર નહીં દેખાય, સામેનો ઓલી 2000 રૂપિયાની થાળી દેખાય. કેવો આમ મરકટ वृत्ति है, हैरान परेशान हुई है. अतीन्द्रिय आनंद में लीन मुनिराज को बाह्य उपसर्ग परिसर का भी ख्याल नहीं रहता, क्योंकि वे तो बारंबार अपने निजानंद के झरने में बैठे निरंतर शीतलता का ही अनुभव कर रहे. आ बोल आवो ज एक बोल आवेलो छे, હું એને કોટ કરીને પછી વાત કરશો. કેમ કે અંદરમાં જ ગુડુપ થયેલા છે, તો બહારમાં શું નાટક થઈ રહ્યું છે એની સાથે શું લેવું દેવું. ખ્યાલમાં આવ્યો? બહુ સરસ વાત છે. बृहद्रव्य संग्रहना प्रवचन माती है. 117 आहा हा हा मुनि को निर्ग्रंथ कहा जाता है. तात्पर्य यह है कि उन्हें अंतरंग में 3 कषाय चौकड़ी की ग्रंथि टूट गई है और बाह्य में वस्त्राधिक परिग्रह का अभाव है. ऐसी दशा हो वही वीतराग मार्ग में मुनिपना है. हो अडोल दिगंबर वृत्ति के धारक और चिदानंद आत्मा में झूलते मुनिवर, जो 6वें 7वें गुण स्थान में आत्मा के अमृत कुंड में झूलते हैं, उनका अवतार सफल है. अमृत कुंड में झूलते. ओ मुनि भगवंत को स्वभाव सन्मुखता की उग्रता वर्तती है. जो एक एक मंत्र છે, ઉગ્રતા से नहीं. અહીંયા તો જગતના જીવો તો રાગના અને પ્રમોદના, આનંદના, વિષય ભોગોના પરિગ્રહાનંદી નામના રૌદ્ર ધ્યાનની વ્યગ્રતામાંથી છૂટે નહીં, અને ત્યાં જ્ઞાનીની સ્વભાવ સન્મુખતાની ઉગ્રતા નહીં તૂટે. જગતના જીવોની બહિર્મુખતાની વ્યગ્રતા નથી તૂટતી, અને જ્ઞાનીની સ્વભાવ સન્મુખતાની ઉગ્રતા નથી છૂટતી. અજ્ઞાની જીવો બહારથી અંદર નથી આવવા માંગતા, અને જ્ઞાની અંદરમાંથી બહાર નથી આવવા માંગતા. जिनके रोम रोम में वैराग्य की धारा बहती है,
जिन्हें देखते ही ऐसा लगे मानो जगत के परमेश्वर. વાહ, તો ગજબનું છે. આ તો જગતના નાથ છે, પરમેશ્વર છે. જો પ્રવચન સાર 212 નંબરની ગાથા, સદગુરુ પ્રવચન પ્રસાદ, આત્મધર્મ પહેલા છપાતી પત્રિકા. આ 1950-55 ની વાત છે. જો 51, 1951, બોલો. 50 અને 60 ના ગાળામાં 16/4/1951 છે ને ગજબની વાતો. હા? जिन्हें देखते हैं ऐसा लगे मानो जगत के परमेश्वर. अरे देवता भी जिनके चरणों में नमते हैं, कुंद कुंद आचार्य देव जैसे महान संत भी जिनके लिए धन्य धन्य कहते हैं, ऐसे दिगंबर संत मुनियों के प्रति ज्ञानी जीव को प्रमोद भक्ति बहुमान. આ સાધુ પદનો મહિમા. ગુરુદેવસિંહ તો આના માટે ગણધરોની વાત કરે. ગણધર ભગવંતો પણ નમો સૌ સાહુણમ બોલતા હશે. પોતે આચાર્યોના પણ આચાર્ય હોવા છતાં અરહંતોની બગલમાં બેસનારા સાહેબ એ નમો નમો કરતા હોય સાધુ પદ પ્રત્યે, તો એ સાધુ પદનો કેટલો મહિમા હશે. 121. आत्मा के अतीन्द्रिय आनंद में झूलते हुए मुनिराजों को वस्त्र रखने के राग वाली दशा नहीं होती. આવી રીતે આ 111 થી 121 બધા બોલો છે. વિસ્તૃત ચર્ચા પછી આપણે આવતીકાલથી વિગતવાર સ્વાધ્યાય લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.